મોર્નિંગ અને જય માતાજી દોસ્તો, કેમ છો? મજામાં ને? ડાયરેક્ટ સવારના વાગી ગયા છે 8:30. 8:30 વાગે 2 દી બહુ જલસા કર્યા આપણે. એટલે હવે આપણે છે ને ધંધોય કરવો પડે મારા વાલા. તો ધંધો બંધો કરી હવે અત્યારમાં પોરમાં એવું છે કે છે ને ગાડી આપણી ભરેલી છે. હવે આપણે આ ગાડી ધોવાની છે. 18માં ટાઈટનું ધોવું પડશે મારા વાલા. दोस्तों है ना આપણે જો ભાઈ હનીફભાઈ ગાડી ધોવે है મને કે તમારે નથી ધોવી કે હું ધોઈ દઉં કે भाई हो रहे हैं और क्या है भाई, अपने में काम धंधे पे लगे हैं भाई, करना पड़ेगा भाई। सही है भाई, काम तो करना पड़ेगा ना भाई। काम के बिना क्या चलता है, कुछ भी नहीं। આપણે છે ને હવે જવાનું છે બહાર એક પર્સનલી કામ માટે. તો પર્સનલી કામ માટે તો આપણે જવું જ પડે, એમાં હાલે નહીં. તો હાલો અહીંયા આપણે પર્સનલી કામ ઉપર જાય દોસ્તો. હવે આપણું બધું પર્સનલી કામ પતાવી લીધું છે ને હવે આપણે છે ને જો આવી ગયા મસ્ત હાઈવે લોકેશન ઉપર. અમારા ગામડાનું જોરદાર છે ને ફેમસ મંદિર છે ને, જો આપણે આ ખોડિયાર માતાજીનું મંદિર છે બરોબર. આપણે એની અંદર જાય દોસ્તો. પહેલાં જ છે ને આપણે અહીંથી જાય ને એટલે જો બાપા સીતારામના એના કાંઈક દર્શન થઈ જાય છે. સોરી, ભગતશ્રી બટુક મહારાજજીના છે ને દર્શન થાય આપણે. અને મસ્ત જોરદાર તરીકે લખ્યું છે જો આઈ શ્રી ખોડિયાર માતાજી બરાબર. જોરદાર તરીકે લખ્યું છે. અહીંયા પાણીનું બરફ છે, આ બાજુ પાણીનું બરફ છે. અને આવી રીતે કંઈક છે ને ગ્રાઉન્ડ છે. આ બધું દેખાય તમને ગ્રાઉન્ડ છે. મસ્ત મજાનો છે ને પાછળથી નજારો જોવો હોય તો આપણે અહીંથી છે ને આવી રીતે જાય ને એટલે ડાયરેક્ટ જો માતાજીના મંદિરને ડાયરેક્ટ ધજા અને એનું છે ને સાથ માતાજીનું નીચી આપેલ છે મૂર્તિ. મતલબ આવી રીતે છે ને અગલ બગલમાં બે બાજુ છે ને, આ બાજુ નદી છે અને આ બાજુ નદી જ છે. જોઈ પછી આમાં છે ને આપણે આમાં માણસોને ફરવું હોય ને તો આ બાજુ જઈ શકે. જો આ મંદિર જ્યારે વરસાદને પાણીને આવે ને ત્યારે પૂરા આવે ને ત્યારે આ મંદિરની ઉપર જો આ ધજા રહીને ત્યારે ખાલી નોર્મલી ધજા જ તમને દેખાતી હોય. બાકી આ મંદિર પૂરેપૂરું ડૂબી જાય છે. પૂરેપૂરું મંદિર છે ને આખું પાણીનું હોય. અને કદાચ તમે બધા વિડીયો જોયા જ હશે. જોઈ સામે પુલ હતો, અહીંયા જો સરદાર વલ્લભભાઈ પૂતળું બેસાડ્યું છે. હમણાં જો ઝૂમ કરું તો દેખાતું હશે બરોબર. મિત્રો આ પ્રકારનું છે ને અમારા ગામડાનું બાજુમાં ફેમસ આ મંદિર છે. અંદર દર્શન કરાવીશ બરોબર. આ બાજુમાં નદી છે અને આ બાજુ ગામ જ છે બધું. દોસ્તો પાછળ દેખાતો મંદિરની અંદર આવી ગયા લાલ દર્શન જેટલા મંદિરની અંદર માતાજીની મૂર્તિ મૂકેલી છે ને બધા દર્શન કરાવી છે. જો આ ક્યાં હોય માતાજી તો ખ્યાલ નથી. આપણે લક્ષ્મીનારાયણ છે, આ બાપા સીતારામનું છે એ તો ખ્યાલ છે બરોબર. બાજુમાં હનુમાનજી દાદાની મૂર્તિ આપેલી છે, મૂકેલી છે. અંદર ફોટા છે જો બાપા સીતારામની જો મૂર્તિ બહુ જોરદાર છે. આ રીતે છે ને બધા શ્રદ્ધાળુ આવે ને તે લોકો અહીંયા અગરબત્તી કરે. અને અહીંયા આપણે દેશી ભાષામાં કહીને તો આને કહેવામાં આવે છે ને ધૂણો. મિત્રો આ બાજુમાં છે ને બાજુનું મંદિર છે ને તેમાં છે ને મૂર્તિ નાખેલી. આ કેની બાપુ મૂર્તિ છે? આશાપુરામાં. આ આશાપુરા માતાજીની મૂર્તિ છે. નીચે જો જોરદાર પ્રકારનો છે ને સિંહ છે બરોબર. એટલે કોઈ ઓલું નથી કે બનાવેલ કે એવું નથી, નેચરલ જ છે પથ્થરમાં જ. અને બાજુમાં માતાજીનો ફોટો મૂકેલો છે.
તો દોસ્તો મેન એન્ટ્રીમાં જ છે ને આપણે મેન એન્ટ્રી કરીને ત્યારે જ છે ને બેલ આવી જાય છે માતાજીની ઘંટડી. તો આપણે પણ વગાડી લઈ. અને આ મેન મૂર્તિ છે માતાજીની, બરોબર. આ મેન મૂર્તિ છે. આપણે માતાજી જય ખોડિયાર માતાજી. અને બાજુમાં નાની નાની મૂર્તિ છે તે મૂર્તિ છે ને બધી માતાજીની છે. આપણે બહુ ખ્યાલ નથી, બરોબર. આપણે જોઈ શકો છો તમે. જોઈ લો કેમ છે જેલનું કામકાજ. નદીની વચ્ચો વચ છે. તો મિત્રો ત્યારબાદ છે ને આપણે પછી અહીંયા આવશું. જો આ છે ને જૂનું ઝાડ છે. મંદિરની પાછળ જશો નહીં, પાછળ એમાં કંઈક સૂત્ર પણ લખ્યું છે, બરોબર. અહીંયા બધા શ્રદ્ધાળુ છે ને નારિયેલ વધારીને અહીંથી પ્રસાદી લઈ જાય. અંદર ક્યાંય વધારવાની નથી આપતા. જો આ એ પ્રકારનું બાજુમાં નારિયેલ વધારવાનું બનાવેલું છે, મતલબ કે શ્રીફળ છોલવા માટે. ત્યારબાદ આ તો આપણે ખ્યાલ નથી શું હોય, પણ છે કોઈ માતાજીનું જ. મિત્રો ત્યારબાદ આપણે પાછા જઈએ ને તો સીડીનું જો લોકેશન જો કેવું લાગે છે તમને, બરોબર. આ રીતે છે. આ રીતે બે બાજુ છે ને, આ બાજુ ઝીલ છે અને આ બાજુ ઝીલ જ છે. બે બાજુ પાણી ભરેલ છે. ફરતું વરસાદ આવે ને, નદી આવે ને ત્યારે આ હાઈટ જુઓ ખાલી તમે કેટલી આજ ખાલી ધજા જ દેખાતી હોય. જોઈ લો. તો મિત્રો આપણે તો આપણા ગામનું મંદિર તમને બતાવ્યું, બરોબર છે. હવે કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું ને કેવું નહીં. બાકી છે ને તમારા સપોર્ટની મને બહુ જરૂર છે. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.